થોડોક એવો તાવ જેવું થઈ ગયું છે. જો રોવા જેવી થઈ ગઈ તો એ ઊભી થતો આખું તો કરે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો કેમ છો તમે બધા? મજામાં હશો અને મસ્ત હશો એવી આશા કરું છું. તો આપણે આવી ગયા છીએ એક નવો સરસ મજાનો બ્લોગ લઈને, અને બ્લોગમાં તમે જો અત્યારમાં આરામ કરવા મળીશ, મજા નથી એટલે હોઈ ગઈ છે. તો ચાલો આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. ને આજે છે રવિવાર, તો તમને બહુ જ મજા આવશે. તો બ્લોગમાં ઠેઠ સુધી જોડાયેલા રહેજો. મિત્રો, મંકુને મજા નથી એટલે મંકુ હોઈ ગઈ છે. કાલ હાઈનું એને માથું દુખે છે અને થોડોક એવો તાવ જેવું થઈ ગયું છે. જો રોવા જેવી થઈ ગઈ તો એ ઊભી થતો આખું તો કરે. તો મિત્રો એને મજા નથી એટલે ઉતી છે. આજે રવિવાર છે, આપણે મેડિકલમાંથી દવા લઈ આવ્યા છે. કારણ કે રવિવારે દવાખાના તો ખુલ્લા નથી, એટલે સોમવારે દવાખાને જશું હતું કાલે મતલબમાં. તો અત્યારે તો દવા પીધી છે એટલે આરામ કરે છે, સૂતી છે. હું હમણાં થોડી વાર પહેલાં હજી ઉઠો છું. તો કાંઈ નહીં, હાલો બહાર જઈએ ને જોઈએ, અને મંકુને ઘડીક આરામ કરવા દેવી. બહાર જાવી, મારા મમ્મી શું કરે છે જોયું. ફાઇનલી ઉઠી ગયા છે જમવા. કેટલા વાગ્યા? 3:30, 12 વાગ્યાની સૂતી હતી બોલો. અત્યારે ઉઠી છે, જમવા બેઠી બોલો. સારું થઈ ગયું? તો માથું દુખે થઈ ગયું તો જમશો હું કામ? હા, ભૂખ લાગી છે? બપોરે મેં તો સાંજ ભાખરી ખાલી ખાધી એટલા માટે. ચાલો જમી લે. સારું સારું ખાધું ને? ઓ મિત્રો, ઇડલી મગાવ નથી, ઇડલી કાંઈ હતી નહીં રેડી, અને ઇડલી ખાવી ત્યાં. અત્યારે મને ઉઠી શું ખબર પેલા કે ઇડલી છે કે નહીં, નહીં તો નથી. તે મોઢું પડી ગયું. તો મને કે હવે મેં તો શું પડ્યું, મને કાંઈ ખબર છે નહીં. કે અહીંયા સેવ ટમેટા શાક ભાળી ગઈ ઘડીક તો મારે હું મોઢું બગાડી દીધી. હેપી મધર ડે. આજ તમારો દિવસ છે, બોલો હાલો શું કરવાનું છે? હા, ક્યાં ફરવા જવું છે, શું તમારે ખાવું છે એ બોલો હાલો બધું. હા, ગુલબી ખાવી છે? શરદી થઈ ગઈ છે, તાવ જેવું થઈ ગયું છે. આ મજા બધા નથી, મંકોને મજા નથી, મારી મમ્મીને મજા નથી બોલો. હવે કેટલું ખાવું છે તારે? એક રોટલી પૂરી થાય પછી કાંઈ તમે એક નોટિસ કર્યું, કપડા નવા ફેરા અમારા નકામાં આટલા દિવસ થાય એકને જ પહેરતા. જો એને ફેરવા મંગુ મેં ફેરવા ખાલી ટી શર્ટ એ ધૂનું છો. પેલા ગુલ્ફી ગળી ગઈ તોય ખાય છે. ગળી નહીં લાગતી, ખારી લાગે છે. ગળી ગઈ છે એટલે મારે ઓગળી ગઈ છે, ઓગળી એમ કહું છું. આમ હું કહું છું, આમ ગળી નથી લાગતી, ખારી લાગે છે. એ કઈ ઓલો હું છે કોઠીને આઈસ્ક્રીમની બનાવી ને એટલે મીઠામાં બનાવી છે ને એટલે ખાંડ માણે જ બની. હમણાં કહેતી હતી ખારી લાગે છે કે કડવી લાગે છે. મારે સાચી નથી, મેં તો ખાધી હમણાં. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ હોટલમાં, અને આ બધા પૂછ્યા વગર આવી ગયા. જો આ ના બધા પૂછીને તે કોને પૂછ્યું? હા એમ જોયું, હા શું બોલે એને ખબર હોય. આ છે ને આ લંગરી લઈને આવ્યા ભેગા. તાર નામ શું છે કીધા પેલા? કોણ મંચુરિયન કોણ ખવડાવવાનું છે? મંચુરિયન નહીં ખોટી વાત છે મિત્રો. આપણે આવી ગયા હોટલમાં. જો તમે આ બધું જોઈ લીધું છે, પણ કરવાનું શું ખબર છે? આપણે લેવાનું શું છે? એક મંચુરિયન. એ આ માણસ ખવડાવે છે આપણને, અને આ મફત આવે ને. તમે એક મંચુરિયનમાં 4 જણા થઈને આખી હોટલ અમે રોકી લીધી બોલો. અમારું મંચુરિયન હમણાં આવે છે થોડી વારમાં. મંચુરિયન આવી ગયું મિત્રો, મોકલી દો મિત્રો. આપણું મંચુરિયન આવી ગયું છે. આ રેડ ને બદલે બ્લેક કેમ છે? હે, બ્લેક હોય ને કલર વગર. તારે ખાવાનું છે પેલા? કલર વગરનું છે એટલે ચાલો ખાવાનું સ્ટાર્ટ કરી. એક મંચુરિયનમાં જો 1 2 3 4 તોય વચ્ચે આવી તોય વચ્ચે છે આમાંથી. ચાલો કરવી સ્ટાર્ટ ખાવાનું. ચાલો ખાવાનું ચાલુ કરી. થોડા આવી ગઈ છે 100 ને મેંગો. હા ભાઈ
ભાઈજાને તો મંચુરિયન મૂકશે પડતું. પીવા મળ્યો એક મંચુરિયન ખતમ થઈ ગયું છે, બીજું મગાવી લીધું છે. અને આ કેપ્સિકમના ખાલી ઓલા રહ્યા છે ને એ ખાય છે આ એટલા ભૂખ્યા છે. કેમ અને આ જો સોસ્યો હતી એ સોડા મેં પીધી નથી, એ જ્યાં લગી ભરી હતી. જો આની માઝાની બોર્ડર છે ને આ એમાં નાખી હતી. બોલો આપણે એને બીજું મંચુરિયન મગાવી લીધું છે, એક ખાઈ ગયા છે. આજ મૂકવા નથી થતું, જેટલા ખવાય એટલા ખાઈ જવાના. રેડી ને? આ ડન છે. તારે તો હોય ભાઈ? હા હું ટીકીનો લાગે પીપી આ નોર્મલ છોકરો છે નહીં, તમને લાગે છે નોર્મલ, એટલે કેમેરો આવે એટલે સારું એટલે બોલતો નથી. બાકી ખતરનાક માણસ છે બહુ. કાંઈ હાલો બીજું મંચુરિયન આવી જાય ને, બીજું મંચુરિયન આવી જાય એટલે કે વાઇટ જોવી કીધું છે, ઓર્ડર આપ્યો છે, હમણાં આવશે. મિત્રો બીજું મંચુરિયન આવી ગયું. બીજું છે હો હકીકતમાં, તો પેલું થાય ખાલી કરી મૂકેલો, વળે પાછું તમને એમ થાય કે આ રમત કરે, રમત નથી કરતા. ના આ શું કહીશું હોય તું તો શું આપી દેજો હલો ઝડપથી ખાઈ લેવી, નકર આ વધવા નહીં દે. જોયું મેળા દાબવા, હું ફટાફટ જમવા મળું. મિત્રો મંચુરિયન ખાઈને આપણે આવી જાય છીએ બહાર બેહવા. અને અહીંયા ઠંડો ઠંડો પવન આવે મસ્તીનો, મસ્ત મજાનો. તમને તો દેખાડું ના એનો રોડ છે, વાહન અને કોકો બહાર જો તમે ફરતી કોઈ રેસ્ટોરન્ટ છે, નકરી હોટલું છે. ભાઈ ઘડીક બેસ્યું અને બેસીને પછી જ આવી કરે. માવો છે. માવો છે ને? હા. તો ખાવાનું ક્યારે છે? ઘરે જઈને કેમ? સોડીને ખાવાના આમાં. એ પાતળીનો માવો થોડો છે? પાતરી માવો ન હોય તો આમ સોડીને ખાવાનું પછી ખાઈ જવાનું. પછી ખાઈ જવાનો હા. પાકો? હા. તો એકલો ખાઈ જાય દીદીને દે? બધાઈને દે. બધાને દે? હા. બધાને તો તમે સવો કેટલા તો બધાને દે? આ માવો તો છે બધાઈને દેવાનું. એવું હોય? હા. બીજું કાંઈ? ન દઉં તો વર્ણન કરે. હે આવું તને શીખવાડ્યું કોને? અને આ ધુમાડો ક્યાંથી આવે છે? આ પીરે પીરે છે એનથી. બહુ કાઢે છે. કાલ તો વિડીયોમાં આવવાનું છે તારું, તમ તારે કાલ બ્લોગમાં આવી જાય બધું. હા થંબનેલનો વિડીયો મૂકવા, થંબનેલનો મૂકવાનું માથે જોયું. સબસ્ક્રાઇબ કરી નાખ્યું એને એમ કીધું, સમજાણું તમને બધાને? સબસ્ક્રાઇબ કરી નાખજો બધાય. શું કહેવાય શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સરપ્રાઈઝ કરો કે સરપ્રાઈઝ સબસ્ક્રાઇબ કરો, હરખું બોલ પડતી સબસ્ક્રાઇબ કરો, શેર કરો, પછી સબસ્ક્રાઇબ કરો, શેર કરો એમ કહે છે. સબસ્ક્રાઇબ કરો, શેર કરો. અને હાલો એક મારે મોબાઈલ છે, લાવો મિલનભાઈ મોબાઈલ દેખાડો. આ મોબાઈલ છે અમારા દોસ્તારને દેવા જવાનો છે, અમારી પાસે કેટલા ટાઈમ થતો. કારણ અમે આવું આવી ઘરે અને આ મોબાઈલ દેતા આવીએ અને દેતા જઈએ અને ઘરે વ્યા જઈએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. અમે જેને નાની છે મચ્છી તાતા વાર નહીં લાગે. બાય.